તાલુકાના બેસ્ટ સમોસાની દુકાન જોઈ લો। હાલો મિત્રો, કેમ છો બધા? હવે હું જાઉં છું ઝાડવાળા મેડીમાં પાસે, અને હું જો આ ઠંડા પવનની અંદર ઠંડો પવનની મજા લઉં છું। લાઇક છે ને સબસ્ક્રાઈબ કરજો। અને મારી સાથે છે મારી માસીનો છોકરો હરદીપ, જે બાઇક ચલાવી રહ્યો છે, અને હું પાછળ ઠંડા પવનમાં મજા લઈ રહ્યો છું અને બ્લોગ શૂટ કરી રહ્યો છું। આ જો મારા વાળ ઠંડા પવનમાં ઉડી રહ્યા છે, અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો। આ છે મામાનો ખીજડો, જય મામા દે, કોમેન્ટ કરજો। આ છે સારોડિયા ગામનો ડેમ, તળાવ કહેવામાં આવે છે, તો જોઈ લો। તો મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ઝાડવાળા મેડીમાં આવી ગયા છે એનું મંદિર, તો આપ હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। ને જો આ ઝાડવાળું આવી ગયું છે ત્યાં મેરડીમાં
નું મંદિર છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને તમને દર્શન કરાવશું અમે. કાંઈકમાં હવે અમે અંદર જઈ રહ્યા છીએ, તો બધા દર્શન કરવા માટે તૈયાર રહેજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય મેલડીમાં લખજો. તો જો અમે હવે બાઇક અહીંયા ઊભી રાખીશું અને હવે અમે અંદર જવાની કંઈક તૈયારી કરીશું. મિત્રો આવી ગયા છીએ હવે જો ધીમે ધીમે હવે અંદર. અને આ તમે ફરતો જુઓ તો બધે અહીંયા ઝાડ જ છે અંદર. અને કંઈક માતાજીનું એવા શ્રદ્ધાળુ ઘણા એવા આવી રહ્યા છે. અને જો આ હું ડેલી ખોલી રહ્યો છું દ્વાર માતાજીના. ઐતિહાસિક જગ્યા છે મેરડીમાંની, તો આપ બધાએ દર્શન કરવાનું ચૂકશો નહીં. અને જ્યાં જુઓ ત્યાં તમને ઝાડ સિવાય કાંઈ નહીં દેખાય માતાજીનું. અને આ છે માતાજી મા મેલડી, જે બધાની મનોકામના કરે છે પૂર્ણ. તો કમેન્ટમાં લખજો જય મા મેલડી અને કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.